ઓય હા ભાભી. આ હુઈ કા ગઈ? ખબર નહીં, આજ માથું બહુ દુખે. માથું કામ કરવું પડે એટલે નથી દુખતું ને? આ હું બોલો છો ભાભી? હા, ઘરના કામ હોય એ તો કરવા જ પડે ને. આ હંધાઈ કામ કરીને પછી જ હું કહું થોડી વાર હુઈ જાઉં ને એટલે માથું ઉતરી જાય ને પછી રસોઈ કરું. માથું ઉતરી જાય પછી રસોઈ કરું. આ તું એમ કે હંધાઈ કામ પતી ગયા, કાંઈ કામ પૈતા નથી. ઓલા કપડાં હકેલવાનો ઢગલો પડ્યો પલંગ ઉપર. એ તો ભાભી આપણે જમીને નવરા થાવું એટલે કરી લેવું હૈરે. એ કામ છે ને બધુંય ટાઈમે કરાય. આ ટાઈમ વગરનું કામ ન કરાય ઘરમાં. હુઈ જાશો લાંબા ટાટિયા કરીને. ભાભી એટલું કામ તો તમે કરી શકો કે ન કરી શકો? એટલે તું મારી સામે બોલતા શીખી ગઈ? તું મારી જેઠાણી નથી હો, યાદ છે ને? તું મારી દેરાણી છો. આમાં દેરાણી જેઠાણીનું ક્યાં આવે ભાભી? હા, અડધા કામ તમે કરો અડધા કામ હું કરું તો ઘરના હંધાઈ કામ થઈ જાય. એટલે એમ કરીને કહી દીધું ને, કામના ભાગલા પાડવાના એમ? અડધું મારે કરવાનું ને અડધું તારે કરવાનું. અત્યાર સુધી ઢેડો મેચ કર્યો. આ તને શોકેસમાં બેહાડવા નથી લઈ આવ્યા. હંધાઈ કામ તારે કરવાના. ભાભી થોડીક તો રાડો ઓછો પાડો. હા, ક્યારની કહું છું કે મારું માથું દુખે છે. માથું હમણાં જ તને કીધું ને, માથું એટલે જ દુખે. આ કામ કરવું ન પડે, ખોટા નાટક કરવાના, આ બધું છે ને તું મા બાપને ત્યાંથી શીખીને જ આવી લાગે. ભાભી કેટલી વાર કીધું કે ઘરના હંધાઈ કામ છે ને હું કરું જ છું. હા, ન કરતી હોય ને તમે બોલતા હોય ને તો બરોબર છે, પણ આ મારા માવતર સુધી ન પૂગી જતા. તમને ખબર જ છે કે મારે મા બાપ નથી, એક ભાઈ જ છે. તો હું શું કરું? તારા મા બાપ નથી ને તારે એક ભાઈ છે. તાર ભાઈને એ બોલાવી લઉં? ભાઈ છે જઈ વારે ઘડીએ કીધા રાખે. આ તું એટલા કામ કરે, એકેય કામમાં ભલી વાર છે ભલી વાર. માણા કામ કરે ને તો દેખાય આવે કે આ કામ કર્યું ચોખ્ખું. સારું ભાભી, હું કરી નાખું છું, પણ મહેરબાની કરીને આ રીતે રાડા રાડી ન કરો. કામ કરતી હોય ને તો આ રાડા રાડી ન કરવી પડે. રોજ છે રોજ. જા હવે ઊભી થા, કામ કરવા માંડ. માથું દુખે, નવી નવાઈની પૈણીને આવી હોય એમ. જેઠાણીને આરામ કરવાનો હોય ને પોતે બેહી ગઈ. લા આ માથું બાપા આ લે બહુ પકડાઈ ગયું છે. અહીં કાં બેઠી છો? બા ખબર નહીં, આ જો ને સવારનું મને માથું બહુ દુખે છે. ખબર નહીં કેમ આવું થતું હોય છે. ઓલી જલપા હાસું જ કહેતી હતી કે ઘરમાં કામ પડ્યા હોય ને એટલે કાંઈક કાંઈક બાનું કરીને બેઠી જ હોય, કાં સૂતી હોય. વાહ, હા ઘરમાં કાંઈ કામ નથી પડ્યું. હંધાઈ કામ કરીને તો બેઠી છું. હવે જોઈ આવ જા, ઠામણા ને બધુંય પડ્યું છે. પણ ઠામણા તો મેં સવારે જ ઉઠકી નહીં ખાશે. અને પછી બધાય ન ખાધું હોય, એના ન પડ્યા હોય. આ હાંજવારી પડી છે, આ લુગડા હાંકેલવાના પડ્યા છે. ઓલી જલપાને મજા નથી. જલપાએ મને કીધું કે બા મને આજે ઠીક નથી, તમે કાંઈ કહેજો. અને તો આ જોઉં છું તો પોતે બસ આરામમાં ને આરામમાં જ રહેશ. પણ જલપા ભાભી તો હમણાં મારી પાસે આવ્યા હતા. એને કીધું એટલે મેં કપડાં હકેલીને કબાટમાં ઘડી કરીને રાખી દીધા છે. પણ એ જલપા છે ને એટલે જ કહેવા આવી હતી. ઘરમાં કામ પડ્યું છે ને એને મજા નથી એટલે કહેવા તો આવે ને બસાડી. ત્યારે તો ભાભીને મજા હતી જ. મને તો એવું ન લાગ્યું કે એને મજા ન હોય. હા, તો એને કાંઈક ટીકડા બીકડા ખાધા હશે એટલે હવે બિચારીને ઠીક થઈ ગયું. ઘરમાં કામ પડ્યું હોય તો પછી એને ઊભું તો થાવું કે ન થાવું? સારું તો ભાભીને કયો ને એકાદી માથાની ગોળી હોય તો મને દઈ દે. હા, મને સવારનું માથું બહુ દુખે છે. હા, તો પણ કેવું જોઈએ ને કે મારું માથું દુખે છે તો તને ગોળી ખવડાવી દે. હા, તો મને કયો ને ક્યાં પડી છે ગોળી, હું ખાઈ લઉં છું. એ નાટક કરમાં આવા નાટક છે ને કરવા વાળું ઘણી હોય છે, મને ખબર હોય છે. નાટક ન કર અને ગોળી ખાવી હોય ને જા જલપાને કે ગોળી ખવડાવી દેશે તને. હા, આમાં નાટકની ક્યાં વાત આવી? આ હાસે જ મારું માથું દુખે છે એટલે જ તો કહેતી હોય. હા, ખોટું નાટક કરીને મને શું મળવાનું હોય? આરામ, કામ ન કરવું પડે, બીજું શું હોય? વાહ,
સવારની હંધાઈ કામ કરતી તો ફરું છું, તોય તમને બધાને એમ લાગે છે કે હું કામ નથી કરતી. હું તો જઈએ જોઉં છું ને તને હુતી જ પડેલી જોઉં છું. આ તારા માથાનું ને કાંઈક તાવ ને મારા હાથ પગ તૂટે છે એ સિવાય હું કાંઈ સાંભળતી જ નથી. સારું થયા તમને સેમ લાગે એમ. રસોઈ બની ગઈ છે ને બપોરે થઈ ગયો છે, હંધાઈને બોલાવી લ્યો એટલે થારી કાઢું. એ બોલાવાના તારે હોય, મારે નહીં હો. હંદાઈને બોલાવીને જમાડ. તમે આવી જાઓ, સમી લ્યો. અરે હા ભાઈ, હા મને ભૂલી ગયો તો હું નકર એ થોડો દેવાંગ ઊભો રે. હા ફોન કરું તને હમણાં હો. આ ભાઈ ઊભો રહે ને 2-5 મિનિટ ફોન કરું. આ તારી ઘરવાળી છે ને હવે મને કામ સીંધવા માંડી ગઈ છે. મને કે હંદાઈને બોલાવી આવો ને હંદાઈને જમવા બેહાડો. તો હાલ જમવા આવે. તારાએ તમને કામ સીંધું? હા મને કીધું જાઓ હંદાઈને બોલાવી લ્યો, હું ખાવાનું દઈ દઉં હંદાઈને. હા પણ એ તમને હું કામ સીંધે? મારી યારે બેઠી હોય ત્યારે તો એમ જ વાત કરતી હોય છે કે બાની ઉંમર થઈ ગઈ છે, આપણે બાને હાસવવા જોઈએ, બાને દવાખાને લઈ જાઓ. આખો દી તમારી ચિંતા કરતી હોય છે અને અટાણે તમને કામ સીંધી દીધું એણે. તો હું ખોટું બોલું છું? જા જઈ પૂછ તાર બાયડીને. મને કે બધાને બોલાવો એટલે ખાવાનું દઈ દઉં. આવું તો મને કેટલી વખત સીંધે છે કામ. પણ બાપ જુઓ, તમારી વાત મારા માયનામાં નથી આવતી, કારણ કે લગ્ન કરીને આવ્યો ને તે દૂનો જોઉં છું. એકદમ શાંત સ્વભાવની છે અને હંમેશા તમારા જ ગુણગાન ગાતી હોય છે, અને તમને કામ સીધે? ના હોય નહીં. આહાહાહા. સત્વાદી હોય ને એમ તું એના વખાણ કરે છે. તું તો એના પૂછડામાં પૂછડું ઝાલીને હાલવા મંડી ગયો. મારે તને શું કહેવું હવે? આ માં ઉઠીને કેને હારું નથી લાગતું? બાપ શું આખો દી બિચારી ઘરના કામકાજ કરતી હોય છે. અરે હું જોઉં છું ને ઘરમાં કોઈ કામ એવું નથી હોતું કે જે એને ફાવટમાં નથી આવતું કે એ નથી કરી શકતી. અરે હા ભાભી જો એને કંઈ કહેતા હોય ને તો ઉલટાની ભાભીને કહે છે કે તમે તમતાર આરામ કરી લ્યો, હું બધું કામકાજ પતાવી દઈ. હવે તારી ભાભી રોતી હોય છે રાતે પાણીએ, બસાડીને મજા નથી હોતી ને તો મને આવીને કે બા મને ઠીક નથી, આને કાંઈક સમજાવો, આને કાંઈક કયો કામનું, પણ ઢહેડા જ કરતી હોય. તને કોઈ દી ખબર પડી છે? બાપ સવારે વહેલી 5 વાગે તો ઉઠે છે. આ 5 વાગ્યાના ઉઠીને હંધાય વાહિંદા કરે, કચરા પોતા કરે, હા આખું ફળિયું વાળી નાખે છે. આ બધું મારી નજર સામે જ જોઉં છું. હું કંઈ ખોટું નથી બોલતો બા. હવે આખો દી માથું ઝાલીને બેઠી હોય કે લાંબી થઈને ખાટલે હૂતી હોય. આપણે પૂછીએ ને કે તને શું છે તો મારા પગ દુખે છે, મારું માથું દુખે છે. અલા ભાઈ એવું હોય નહીં તો દવાખાને જઈને દવા લઈ આવે નહીં, એટલે અહીંયા હરતી ફરતી થઈ જાય ને કામ કરતી થઈ જાય. ઓલીને બિચારીને ઢહેડા તો ન કરવા જલપાને. બાપ એક માણાના આવા બે વિચિત્ર ચહેરા કેવી રીતે હોય શકે? તમે કંઈક વાત અલગ પ્રકારની કરો છો, હું અલગ પ્રકાર એની હારે રહું છું, મારી હારે અલગ વર્તન થાય છે. આવું આપણી હારે એ હું કામ કરતી હશે? તો મને નથી ખબર, તું જાણે ને એ જાણે. જેવું ઘરમાં વર્તન છે ને એવી હું તને વાત કરું છું. હશે. હવે મેલોને હાલો, જમવાનું કીધું છે ને તો જમી લઈએ. હાલો. હું થયું? કેમ આમ મૂંઝાઈને બેઠી છો? હું કહું તમને, અમારું માથું એવું દુખે ફાટીને ધુવાડે જાય એવું માથું દુખે છે. અને તમને ખબર અમારો પગે કેવો દુખે છે, હાવ હોજો ઉતરતો જ નથી. જો હાવ અરે આટલી બધી તકલીફ કેમ નહીં થઈ ગઈ તને એક હારે? આ તો આય છે જ નહીં. આ કેદુનું છે ને કંઈક ને કંઈક થયા રાખે છે, પણ એમાં છે ને આરામની જરૂર હોય. આરામ નથી મળતો ને એટલે હું હાજી નથી થતી.
આખો દિવસ કામનો ટેહડો કરીને રાખવાનો. અરે પણ તારે મને કહેવાય ને આટલી બધી તકલીફ છે તો આપણે દવાખાને ડાક્ટરને બતાવી જ આવીએ ને. હા ડાક્ટરની દવા લઈએ ને તો ઈ એમ જ કે આરામ કરજો તમે તો સારું થાય. એના કરતાં તો ડાક્ટર પાસે ન જાવું સારું. અરે પણ હું તને એમ કહું છું કે હવે તું આટલું બધા ઘરડા કેમ કરે છે? આ નાનકી આવી ગઈ છે ને, આ નાનકાની વહુ, આ ઓલી આપણે ધારા વહુ, ઈને કે ને ઈ તો જવાન છોકરી છે, એ હંદુએ ઘરનું કામ કરી લે ને, ઈને કે ને તું શું કરવા કરે છે? ઈવડી કામ કરતી હોત ને તો હું કેદુની હાજી થઈ ગઈ હોત. કોઈ કામ કરતી નથી. હંતુય કામ હું કરું છું. કાંઈક કામ સીધું ને તો હામાં તડાકા લેસ. અરે બાપરે! અરે પણ તારે સારી રીતે વાત કરી છે ને, તું મોટી સોય નથી, એ હામાં તળા કામની કેમ લે તારી હારે? એ હારી છે તોય છે ને મારી બેટી ખાટલે જઈને લાંબા ટાટિયા કરીને હૂતી હતી. અને ઘરમાં તો ઢગલો એક કામ પડ્યું હતું. અને આ કામ પડ્યું હોય ને એટલે મારો જીવે બળે. મને હક ન થાય, મને મજા ન હોય ને તોય હું કામ કરી નાખું. અરે હવે આ ભાઈઓની વાતોમાં છે ને ભાઈડાવે પડવાનું ના હોય, એટલે મારાથી એને છે ને કાંઈ બોલાતું નથી. પણ તારે બાને વાત કરવી જોઈએ ને. બાને હું કેવું મારે? બાને કઈ થાકી ગઈ પણ કઈ સાંભળતા જ નથી. કોઈને કઈ કેવું જ નથી. બસ મારે પીલાવાનું છે હવે. નહીં કાંઈ વાંધો નહીં, તું અટાણે જા અંદર જઈને છે ને આરામ કર થોડો. આનો કંઈ રસ્તો કાઢીએ આપણે. અને જરા તબિયતનું ધ્યાન રાખ્યા કર તું. હું આરામ કરે? નસીબમાં જ આરામ નથી લખ્યો. પણ હવે કાંઈ વાંધો નહીં, તું થોડું ઓળીને હોઈ જા તો શું છે કે તારું માથું થોડું સારું થઈ જાય. એવું તો હું બાને વાત કરે. હા, એ ઘરના કામનું એને પગ પર પણ ધ્યાન રાખ જરાક. જા જઈને હોઈ જા. જાઉં છું. ઘડીક સારું લાગે છે બેહવા દ્યો. ઠીક, ત્યારે તું ઘડીક પૂરો ખાઈ અને પછી મને ભૂખ લાગી છે, જમવાની વ્યવસ્થા કરે બાને કહીને. જાઉં. હા. દેવાંગ, એ દેવાંગ, આમાય તો ભાઈ જરા. આવ બેસ, એક વાત કરવી છે તારી હારે, બેસ જરા. કેમ મોટા ભાઈ, શું થયું? બેહું નથી, હજી ખાધું છે ને એટલે મને પેટમાં થોડું ગડબડ જેવું લાગે છે. કેમ કાંઈ કામ હતું? જો દેવાંગ, આ વાત તો છે ને અત્યારે આપણે જમવા બેઠા હતા ને ત્યારે જ મારે કરવી હતી, પણ બધાની સામે સારું ન લાગે ને એટલે મેં આ વાત ન કરી. હા તો બોલો ને, કઈ વાત? શું કહેવા માગો છો? જો ભાઈ, આ ભાઈઓની વાતોમાં આપણે બોલીએ ને તો સારું ન લાગે, એટલે તને એમ બોલાવીને હું કહું છું. આ ધારા વહુ ખરી ને, એ ઘરના કોઈ કામ નથી કરતી. આ તારી જલ્પા ભાભીની તબિયત જરા સારી નથી રહેતી, એને મજા નથી રહેતી. સવારે છે ને માથું પકડીને બેઠી હતી, કંઈ પગ પકડીને બેઠી હતી. એને તકલીફ રહ્યા કરે છે, કારણ કે હંદાએ ઘરનું કામ એને કરવું પડે, હંદાએ ઘરડા એ કરે છે. મોટા ભાઈ, મને બાએ પણ આવી જ ફરિયાદ કરી હતી, પણ બા તો મને એમ કહેતા હતા કે હા માથું પકડીને ને પગ પકડીને હા ધારા બેહે છે અને ધારા કામ ન કરવા માટે નવા નવા બહાના કાઢે છે. અને તમે કહો છો કે મારા ભાભીને માથું દુખતું હતું. જો ભાઈ, મને એ બધું કાંઈ ખબર નહીં. અત્યારે હું આવ્યો ને, તારી ભાભી ત્યાં છે ને ઓટલે બેઠી હતી, એ માથું પકડીને બેઠી હતી. મેં એને પૂછ્યું કે કેમ મૂંઝાવ છો, શું થયું? ત્યારે જ એને બધી વાત મને કરી. ને એ કહે છે કે એટલે કે ધારા બહુ કાંઈ કામ નથી કરતી, અંધું એને કરવું પડે. તો જોને ભાઈ જરા આમાં હું પ્રોબ્લેમ ક્યાં છે તે. સો તમારી વાત સાંભળતા મને લાગે તો છે જ કે ઘરમાં કાંઈક તો આડાઅવળું બધું રંધાઈ રહ્યું છે. કારણ કે તમે ફરિયાદ કરી, મારા ભાભીએ કરી ને બાઈ કહેતા હતા. શું કે પહેલાં તો મેં બહુ ધ્યાન ન આપ્યું, પણ મને લાગે છે કે હવે મારે છે ને ધારાની યારે વાત કરવી જ પડશે. શાંતિથી વાત કરજે ને, કાંઈ વાંધો નહીં. હવે નવી છોકરી છે, નવા ઘરમાં છે ને થોડું બધા હારે ભેગા થતા છે ને વાર લાગે ને. આટલા ઘરનું, આપણા ઘરમાં એટલા બધા કામ તો નથી, ઇનમીન 4-5 લોકો છીએ આપણે, પણ તોય છે ને થોડું નવું લાગતું હોય ને નવા છોકરાઓ છે એટલે હંધી આદત ન હોય. એટલે તું છે ને જરા શાંતિથી વાત કરજે ભાઈ. આદત હોય કે ન હોય,
તો હું આવા બધા ઘરમાં નાટકો કરવાના? અને એ કોની સામે કરે છે ખબર છે? બાની સામે. બાને સીંધી દીધું કે તમે આ રસોઈનું જરા સંભાળી લ્યો અને પછી બધાને ભેગા કરીને બોલાવી લ્યો જમવા. મને ન ગમ્યું જરાય. મને લાગે છે કે આને થોડું કડક શબ્દોમાં જ કહેવું પડશે. તો ઘરમાં રહેવું હોય તો રહે, અને ના રહેવું હોય ને તો જતી રહે એના પિયર. હા, હું વળી નવા નવા ફતવા કરવાના ઘરમાં? બરાબર છે તારી વાત. આ પણ ઘરમાં કઈ ડખો ન થાય ને એનું ધ્યાન રાખજે ભાઈ. ખાલી હે તું વાત કરી લેજે તારી બાયડીને. હાલ. તને કહું ધારા, હા બોલો ને. આ પટારામાંથી ને છે ને ગોદડા કાઢ્યા છે, એ બધાય ધોવાના છે. મેલા દાઢ જેવા ભર્યા છે. ખબર નથી પડતી કે પટારો ખોલીને જોઈએ. સાચી વાત છે, મને તો ખબર જ નહોતી પડતી ભાભી. આ સારું થયું તમે કાઢી નાખ્યા છે ને, તો હાલો હાલો આપણે બે દેરાણી જેઠાણી મળી અને હંધાય ગોદડા ધોઈ નાખી. બે થઈને નહીં, તારી એકલીને ધોવાના છે. હું કરવાનું ધોઉં? ભાભી આ ઘર તો તમારું છે ને મારું છે, હે તો કામ તો આપણે બે હંપીને જ કરવાનું હોય. અત્યાર સુધી એકલા ગોદડા હું જ ધોતી હતી, તઈ તું નહોતી આવતી ધોરાવતા. પણ તઈ તમારા દેરને કહેવાય ને કે લગ્ન કરી લઈએ. હે લગ્ન કરી લીધા હોત તો હું આવી ગઈ હોત, તો તઈ હું તમને કામમાં હાથ બટાવત નહીં. એટલે હંધુય કામ મારે જ કરવાનું ને? ના રે ના, આ તમારે ક્યાં કરવાનું, આપણે બેને મળીને કરવાનું એમ કહું છું. કાંઈ વાંધો નહીં, હું એકલી કરી નાખી. હા તો મને મજા નથી રહેતી ને હમણાં, એટલે તને કહું છું કે ગોદડા ધોઈ નાખ. આ ભાદરવાના તડકા છે ને તે હુકાઈ જાય. લે હમણાં તો તમે એમ ન કીધું કે તારે એકલીને ગોદડા ધોવાના છે. હા રંગ કેમ ફરી ગયો તમારો ભાભી? તને એવું સંભળાય છે, મેં એકલા નહોતું કીધું તને, પણ આ તો મજા નથી ને એટલે તો કીધું. હાલો હાલો આપણે બે ધોઈ નાખીએ. હાલો. હું કામને હાલો હાલો કરે છે? હે આ બધું કરવા આટો અહીંયા આવી છો આ ઘરમાં? આ ઘરના કામકાજ તારે જ કરવા પડશે. ભાભીને હું કામ ચિંતે છે તું? પણ દેવાંગ, ઘરના કામમાં તો દેરાણી જેઠાણી બેય હંપીને કરવાના હોય ને, તો ભાભી હું કામ એ નહીં કરે? ભાભી હું કામ ને કરે કામ? તું ચિંતે છે હું કામ ને એને? મેં સાંભળી તારી આ બધી વાત સાંભળી. તારા રૂપ રંગ કેવા છે ને, તારી અસલિયત મને હમણાં સમજાણી કે મારી સામે કેવી રીતના રહેશો, આ ઘરમાં મારા ગયા પછી કેવી રીતના રહેતી હોઈશ. તને શું લાગ્યું કે મને કઈ સમજણ નહીં પડે એમ? દેવાંગભાઈ એને ખીજાવ, મને હું કામે ખીજાવશું તમે એને? હું ધોઈ નાખીશ. શું આ ઈ જ ભાભી છે કે જેને ક્યારની તું કામ ચિંતે છે? તું આવી રીતે દબાણમાં રાખવાનો પ્રયત્ન કરતી હતી ને, ઈ ભાભી અટાણે તારું ઉપરાણું લઈને હાથ જોડીને મને વિનંતી કરે છે કે રહેવા દે. હા તમારી આંખે પટ્ટી બંધાઈ ગઈ છે. આ અસલિયત હું છે ને એ તમે જોઈ નથી શકતા. હા તમારા ભાભીએ મને એમ કીધું કે પટારાના જેટલા બી ગોદડા છે ને એ તમારે એકલીએ ધોવાના છે. આ તો ધોઈ નાખવા પડે ને, ધોવાની નામ તો લેતી નથી તું. ભાભીએ કીધું તો કામ કર્યું હોત તો ને બધાય કામ તો કરું જ છું ને. મેં એકી હારે તને ગોદડા ધોવાનું નહોતું કીધું. ભાભી હવે આ બધા નાટક રેવા દ્યો. હા હંધી મને ખબર પડી ગઈ છે. નાટક તું રહેવા દે. તારા ભાભીને દબાવવાની કોશિશ નહીં કરતી. તને છે ને આ ઘરમાં પોહાતું હોય તો રે, નકર તારા બિસરાને પોટલા બાંધ અને નીકળ્યા ઘરની બહાર. આ હાલી હું મેલી છો? લબ લબાટી બોલાવે છે તે? એટલે તમે આવી વાતમાંથી મને ઘરમાંથી બહાર જવાનું કહી હા તો કાઢી જ મેલું ને. હા અહીંયા હું ઊભો છું ને તોય મારા ભાભીને એમ બોલે છે. આ હું નો હોઉં ત્યારે હું નું હોય કરતી હોય છે. સારું ત્યારે મને હંધુય સમજાઈ ગયું. તમને મારી ઉપર વિશ્વાસ નથી, તમારા ભાભી ઉપર જ વિશ્વાસ છે ને. દેખાય ને એની ઉપર જ વિશ્વાસ થાય. બધું દેખાડ્યું છે કોની આંખમાં હું છે ને કોણ કેવું માણસ છે. અત્યાર સુધી તો ઘરના હંધાઈ કામ હું જ કરતી હતી અને હજી પણ હવે હંધાઈ કામ હું જ કરી. ખુશ ખુશ ને ભાભી? સા ને કામ પતાય ને એટલે બધા ખુશ જ થઈ જાય. કામ તો થાતું નથી ને ખુશ ખુશ કરે છે. પોતાની જાતને હાચી સાબિત કરવા સિવાયનું તો કોઈ કામ કરતી નથી. ભાભી તમે રોવો માં, શાંત થાવ. મને નહોતી ખબર કે એ આવું કરતી હશે. પણ તમારે શું કહેવાની જરૂર હતી આટલું બધું? બિચારીને કેવું ખોટું લાગી ગયું. કેવું તો પડે ને, હાસુ તો હગા બાપ નહીં કેવું પડે. તો આ તો હું છે વળી
મનમાં આવે એમ કરે છે. એ કામ પતાવી નાખજો, કાંઈ લબલબાટી કરતી નહીં. કાંઈ કહે ને તો મને કહેજો હવે. હવે તો હું શું ને ઈ છે. જુઓ તમે. પાણી પી લ્યો. હાલો. હલો, હા બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છો? હું તો મજામાં જ છું, પણ તારો અવાજ કેમ આવો થઈ ગયો છે? આવા રોતી હોય એવું કેમ લાગે છે મને? ના રે ના, હા તો મને તારી બહુ યાદ આવતી હતી ને એટલે ફોન કર્યો તો. મજામાં તો છો ને તું? હું તો બેન મજામાં જ છું. હું તો હમણાં ગાડી લઈને બહાર જતો ચાવલે તારો ફોન આવ્યો, પણ તું કાંઈક છુપાયો છો મારાથી. આ તારો અવાજ કોઈ દાવો મેં સાંભળ્યો જ નથી. ના 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 ભાઈ, હા તો થોડીક શરદી થઈ ગઈ હતી ને એટલે અવાજ બેહી ગયો છે. હા હું તો મજામાં જ છું. આ થોડીક હું વાતાવરણ બદલું છે ને એટલે થોડું ઘણું આમ તેમ રહે છે. બેન તું આપણા ઘરે જ મોટી થઈ છો, હે? તને 5-6 વખત શરદી થઈ ગઈ છે, તારો અવાજ કોઈ દી આવો મેં સાંભળ્યો નથી. મેં વાત શું છે તું મને પહેલાં કહે. ના રે ના, કાંઈ વાત નથી ભાઈ. સારું જ છે મને. હા તારા જીજાજી છે ને મને બહુ સારી રીતે હાસવે છે અને બહુ મારું ધ્યાન રાખે છે, એટલે મારી ચિંતા કરતો નહીં. અને સાંભળ, હા ટાઈમે જમતો જાજે હો. અહીંયા તારું ધ્યાન રાખવાવાળું કોઈ નથી ને. હા મને તારી ચિંતા રહે ને એટલે ફોન કર્યો છે. હારું હારું બેન, ધ્યાન રાખજે તારું તું. અને શરદી ને એવું થયું હોય ને તો દવા ને એવું લઈ આવજે. ખોટી તકલીફ નહીં તું ભોગવતી. ભલે, ધ્યાન રાખજો. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન નક્કી કંઈક વાત છે, બાકી આવો કોઈ દી અવાજ રોતી રોતી બોલે નહીં. જાણવું પડશે મારે. કા હા ભાભી, હા હું કરો છો? મજા આવી ને? હા, આ મારા દેરે જ તને જવાનું કહી દીધું તું અને તું હારું થયું માની ગઈ કે હંધાય ઘરના હું કામ કરી નાખી. આ પેલા માની ગઈ હોત તો મારો દેર તને ખીજાત નહીં, પણ એકની બે નો થઈ. ભાભી તમને ખબર છે કે આ ઘરના હંધાય કામ હું જ કરું છું અને તમે કયો એમ જ કરું છું, છતાંય તમે દર વખતે મને બધાયની નજરમાં નીચી જ પાડો છો અને કામ કરતી હોય ત્યારે પણ તમે મને હક લેવા નથી દેતા. તારે જે સમજ હોય સમજ. કામ તો તારે આજે કરવું પડશે, કાલે કરવું પડશે ને જિંદગી આખી કરવું પડશે કામ. હું તો કામ કરવાની જ નથી. ભાભી તમે આવું હું કામે ને કરો છો? બધાય કામ કરતી જાવ છું ને તમારું બધું સાંભળતી જાવ છું, છતાંય તે તમે અમારા બે માણામાં ડખો હું કામે ને કરાવો છો? તો સાંભળવું પડશે ને ઘરના કામે. ભાઈ તો આવી ગયો. મને ખબર જ હતી કે ઘરમાં કાંઈક ખીચડી રંધાય છે અહીંયા. હે તું ફોનમાં રોતી હતી, મને ખબર પડી ગઈ કે હવે મારે ઘરે જઈને બધું જાણવું પડશે કે છે હું આવડવા. અને આ તારી જેઠાણી, હે આવા બધા પેથરા કરે છે તારે? આવી ગયા તમે? હે અહીંયા જરીક કઈક બેનને થયું નથી ને તમે અહીંયા પૂગ્યા નથી. આ ગામમાં ને ગામમાં હોય ને એનો વાંધો જ આ. તમે પેલા ઘરમાં ને ઘરમાં જોવો કે ઘરમાં તમારે શું ડખા હાલે છે. હે અમારા ઘરની વાતને રહેવા જ દેજો. અમારા ઘરમાં કોણ શું કરે ને કેટલા નાટક કરે ને એ અમને બધાને ખબર છે. પૂછો તમારી બેનને. ભાઈ રેવા દે ને. હા બધાને ભાભી હાસા જ લાગે છે. મારી વાત કોઈ માનવા તૈયાર જ નથી. એ તો હાસી હોય તો હાસી જ લાગે ને. અને હવે ભાઈ રવિ, તારે પણ આમ છે ને કે મોં ઉઠાઈને હાલે આવવાનું અને કઈ વાત પહેલે જાણવાની. બેને ફોન પર કહી દીધું એટલે સીધા આવી જ જવાનું. અરે વેવાયના ઘરે જાવ છો, કઈ સારી રીતે અવાય કે નહીં? સારી રીતે એટલે હે તમે એવું ન સમજતા કે અમારી બેન આગળ પાછળ કોઈ છે નહીં એમ. મારી બેનનો હજી ભાઈ જીવતો છે અને મારી બેન ફોનમાં કાંઈ બોલી નહીં ને એટલે હું અહીંયા ઘરે આવ્યો છું. હા હા, તમારી બેન કઈ બોલી નહીં. નાટક કરવામાં કઈ સારી વાત બાકી નથી રાખી. મારી આમે અલગ રીતના રહે અને ઘરમાં બધાને હાથ નીચે નસાવતી ફરે. તમારી બેન પૂછી લ્યો ને, પણ ત્યાં કેમ નથી પૂછાતું? આમ હાહુ છો ને તોય મને ચિંતી હોય હંધી. રહેવા દ્યો ને, હું કામે માથાકૂટ કરો છો? ભાઈ તમે આ જેવું સમજો ને એવું કાંઈ નથી.
તમે ખોટું સમજો છો આ જો ભોળી બની જો હે આને પેલા જોવો કે આના લખણ શું છે ઈ. બાજુમાં જોવો પેલા આપણી બેન નું કરાય પછી કામ ઉપર આંગળી સીંધાય મારી હે ને? બેનને મેં મોટી કરી છે મને ખબર છે એનો સ્વભાવ કેવો છે નહીં અરે અમે ચારે ચાર ગાંડા ઘરમાં એક જ ડાઈ ઈ કે એમ જ કરવાનું અમારે હે ને તમને તકલીફ છે ને મારી બેનથી હું મારી બેનને લઈને જાઉં છું ના હો? ભાઈ હા ના ના બેન તમ તાર એને ખબર પડે ને કે કેટલી વીએ હો થાય છે હા, ન્યાય જેવી બેન એવો ભાઈ જોયું ને હા એવા જ લખણ આવે આજે એની બેન ને વટ ખાતર જઈ આ લઈ જવાની વાત કરે છે બાકી સમજાવવાની કેમ નથી કોશિશ કરતા સમજાવવાનું બે ખારા શબ્દો કયો ને દેવાંગ સમજાવવાની જરૂર અહીંયા છે ન્યા સમજાવો હા, હા, હા. એને ક્યાં સમજાવવાની જરૂર છે અમારી આંખ્યો આમે એની હાલત જો કેવી થઈ ગઈ છે તે આખા હંધાઈના ગઝરડા કરે છે ઈ. દેવાંગ અત્યાર સુધી તો હું કંઈ બોલી નથી પણ આજ હું કહું છું તમને કે ઘરના હંધાઈ કામ સવારેથી લઈને સાંજ સુધી ભાભી એક હરી ભાંગીને બે કટકા પણ નથી કરતા હંધાઈ કામ મારી પાસે કરાવડાવે છે બાને સડાવે છે તમને સડાવે છે મોટા ભાઈની સામે પણ મને જ નીસી પાડે છે પણ હું આજ સુધી બોલતી નહોતી મેં મારા ભાઈને પણ ખબર પડવા નહોતી દીધી હું કામ ખબર છે કે મારા માવતરમાં મારા મા બાપ નથી અને મારો ભાઈ એકલો છે કોઈ એમ કહે ને કે તારી બેન આવી રીતે પાછી આવી તો મારા ભાઈને સાંભળવું પડશે બેનના લખણ એવા હોય ને તો પાછી જ આવે અને અમે નહીં આખું ગામ વાતું કરશે કાલે ના ગામમાં માવતર્યું હોય ને એટલે ભાઈ ને બાપ ને જટ દોડી આવે આ જ વાંધો હોય કાંઈ વાંધો નહીં. આ હાસા છે ને એને કયો ને ધણીને હામ ખાઈ કે હું કોઈ નથી કરતી એમ હું કામ આમ ખાય ભાઈ તો પણ ખાય ને સત્ય સાબિત કરો ને આ અમારે કાંઈ સત્ય સાબિત નથી કરવું તો તમે તમે જ ખોટા છો ને આમાં બીજું કોણ ખોટું ના, થયું ના, આમાં? ખોટા જ સહી એટલે આ ખોટા જ સહી મોટા ભાઈ ખોટા સાબિત થાવ ને હા ભાઈ તો આમ પણ ખોટા બોલે. મારે મારી બેનને નથી રાખવી હા ખોટા તો મને હુકમ રાખવું મારે? લઈ જાઓ લઈ જ જાય. હા નીકળો લઈ જ જાય અને મારા બેનનું બીજા લગ્ન એ કરી નાખી છે અને રેજો વાંચા તમે અહીંયા હાલ બેન અહીંથી અરે મારા જાઓ. અત્યારની લાઈન લગાડી દો હા. હું સમજે છે ઈના એક નહીં 10 લગન કરાવી દઉં નસાવા છે એટલે વળી હે અમે નાશે રાખશું અહીં નાસવા આવીએ છીએ તો પછી એ મનાતે એ હાલો હાલો જવા દ્યો હવે ગઈ તો ગઈ એને બધી ખબર પડી જાય એના ઘરે જાય ને ત્યાં એને કામ કરવું પડે તારે હાલો ત્યારે આપણે ઘરમાં હાલો એ લોકો સાંભળે સારું ન લાગે પેશે તઈ હેળું છે હાલો હાલો ભાભી આપણે કઈ ઉપાધિ કરતા નહીં તમ તમારે હા એ જલપા હા બા મારી માટે ચા બનાવી લાવો ને સા હું તો હજી એમ તમને કહેવા આવતી હતી કે સા તમે બનાવી લેજો ને અને થોડીક મારા હાટું મૂકજો લે બોલ તારા હાટું મૂકું બા. કા તને શું થયું હા તમે જોતા નથી આ પેટ પકડીને કયું ની લાંબા ટૂંકી થાવ છો પેટમાં કેવું દુખે છે દેખાતું નથી કામ આની દવા કરાવ ને કાંઈક દવા કરાવ ને આ જઈ હોય તે પેટ દુખે છે ને માથું દુખે છે ને તુંય આમ કરવા માંડી ને હંધુય મારે કામ કરવું પડે છે દવાથી ફેર તો પડવો જોઈએ ને પછી બહુ દવા કઈ શરીર માટે હારી ન કહેવાય નકરી દવા જ પીધા રાખું તો પછી આનું શું કરવાનું મારે કામ કરવાના બા જાઓ ને સા બનાવી નાખો ને હું બનાવી નાખું મારે નથી બનાવવું હો હા તારે બનાવ્યો જ બનાવ હંધુય કામ મારે કરવાનું ઠામ તો ઓલા બાવા વાં ભેગા કરી દ્યો પોતું કરી નાખો એ બધું મારે જ કરવાનું હવે બા હું થયું વળી પાછું આ એની માથા કુટાઈ છે આ તારી ભાભી હવે મારે કામ કરવાના તારી ઘરવાળી ગઈ એટલે મારે ઢેડા કરવાના હવે ના દેવાંગભાઈ મને બહુ જ પેટમાં દુખે છે ને તે બાને કહેવાય સા તમે બનાવી લેશો ને થોડીક મારા હાટું ઘૂંટડોક મૂકજો તો બા એમ કે હું થોડીક મૂકવા જાઉં સાહી કે તારે કામ કરો આ ધારા ગઈ ને તે દીથી હું કામ ઢહેડું છું મને પેટમાં દુખે છે ને મને સારું નથી રહેતું તો મારે શું કરવું હવે મારાથી થતા નથી તો હું ઘરમાં જઈ જઈને કામ કરું છું પણ બા આ ધીરે ધીરે હંધાઈ કામ તો કરું છું હમણાં મજા નથી રહેતી તોય આ તમને ખાલી સા બનાવવાનું કીધું તોય મને સંભળાવી દીધું ઓલા હવારે ઠામડા કોણે ઉટક્યા ઓલે હવારે હાંજવારે કોણે કાઢી એ તો બે દીધે પેટમાં દુખે છે ને એટલે બાકી કોઈ દી સીધું નહીં પણ ભાભીને મજા જેવું નથી એમ કહે છે બા તો તારા ભાઈને કે આનો ઈલાજ કરાવે આ તો છે ને હવે બધા આ નાટક કરવા માંડી ગઈ છે હવે મને સમજાડો કે તારી ઘરવાળીનો વાંક નતો આનો જ બધો વાંક છે આ ઘરમાં કોઈ સમજવા વાળું નથી મને કોઈ ખરા છો તમે
હે આ મારી ઘરવાળી હતી ત્યારે બધો ઓળિયો ગોળીઓ એના ઉપર નાખતા હતા. હવે ઈ નથી તો તમે એમ કહો છો કે તારા ભાભી ખરાબ છે. મને તો કાંઈ સમજાતું નથી. ખરાબનું કોઈ કહેતું નથી, પણ આવા નાટક કરે છે ને એને કામમાં મારી પાસે ઢહેડાવે છે ને એટલે હું સમજાઈ ગયું બધું. બા થોડુંક ધીરે બોલો ના, માથું ફાટવા બન્યું મારું. બોલો. તમે તમારા વિચારોમાં જ નથી ટકી એકતા બા, તો અમને કેવી રીતે હેળવું છે? ઘડીક આમ કયો ને ઘડીક આમ કયો ને, આ કોઈ તમને તો સારું લાગતું જ નથી. હું જ ભૂંડી છું, મને જ કાઢી મૂક એમ કર. કાંઈ વાંધો નહીં, હવે માથાકૂટ રહેવા દ્યો ને દેવાંગભાઈ. સા બનાવી દ્યો ને તો હું આરામ કરવા જાઉં. વારે ઘડીએ મારે ચા બનાવવાની? હાઈટ નહોતી બનાવી દ્યો ને, કયો ને દેવાંગભાઈ. મારે કોઈ માથાકૂટમાં પડવાનું થતું નથી. માફ કરો, જે કરવું એ કરો તમે. બા સા બનાવી તો બનાવો, નહીંતર કાંઈ નહીં, હું જાઉં છું આરામ કરવા. મને ખબર જ હતી નાટક તારા. બા હું કરો છો? આ ધો છું, અચ્છા. આ હંજવારી કાઢીને ઓલું કર્યું ને સા મૂકીને મારે તાસ કરવાનું છે ભાઈ. કેમ તમારે કરવું પડે છે બધું? એ તારે ઘરવાળીને પૂછ, મારે કરવું પડે છે. અરે પણ એની તો તબિયત ખરાબ રહે છે ને જરાક, એટલે થોડુંક પણ તમારે હંધુ એવું તમારે કરવું પડે? બધુંય કરવું પડે મારે. એને તો ઘડીકમાં પેટમાં દુખે છે ને ઘડીક પગ દુખે છે, મારે બધું કરવાનું. જાઓ ચા મૂકી આવો, જાઓ ઓલા ઠામણા ભેગા કરી દ્યો, એ બધું મારે જ કરવાનું. અરે બા પણ હવે થોડી તકલીફ હોય છે એને, એમાં થોડું ઘણું કે એમાં તમે આટલું બધું એ કરો તો? તેને તકલીફ રહેતી હોય તો દવાખાને લઈ જવાય, આમ ઘરમાં ન મટે. અરે પણ દવાખાને લઈ જવાની કોણે ના પાડી છે? એ કહે છે કે આપણે ખર્ચા નથી કરવા, ઘરમાં જ ઘરમાં સારું થઈ જાય એટલે તો નથી લઈ જતો. એટલે તો વરદી આમને આમ રહેશે, એટલે વરદી મારે ઢહેડા કરવાના. એક તો ઓલીને કાઢી મૂકી. અરે બા મને ઈ ન સમજાતું. આ પહેલા ને તમે આ ધારાવાવનો વાંક કાઢતા હતા કે ઈ જ આવું કરે છે, ઘરમાં કામ નથી કરતી ને નખરા કરે છે ને આ બંધુ એ દુખાવે છે, તો ઈનો ભાઈ લઈ ગયો. હવે આ મારી બાયડી છે, હવે તમે ઈનું નામ લો છો. હા એ મારા ભોગ મર્યા તો કે મેં એને કીધું આ છે ને તારી ઘરવાળીને પૂછીશો કેવું કરે છે ને કોક દી જોવાય કે મા માથે કેવા સાણા થાપે છે. અરે પણ એની તકલીફ મને દેખાય છે. એ કાયમ છે ને માથું પકડીને બેઠી હોય, પગ પકડીને બેઠી હોય, એની તબિયત ન થારી બા. હવે ઓલી ગઈ તો ગઈ, હવે થોડું ઘણું કામ કરવાનું આવે, તમે એમાં એટલું બધું બોલો છો એને? તબિયત નથી હારી ને હે તો એ કાંઈક કરાય, એનું દવાખાને લઈ જવાય. આ જિંદગી આખી આમને બેહાડી રાખીશ, આમ પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે. હું એક જ કામ કરું છું હવે, આ ધારા વહુ ગઈ ને તો આની એના પિયર મૂકી આપું છું. એ તારે જે કરવું હોય ને એ કર, મને ધમકી દેતો નહીં હો. હા અરે ધમકીની વાત નથી હવે, એ તમે હંધાઈને વહુઓનો જ વાંક દેખાય છે તમને, તો હું કહું તમને હવે હું? હા એ છે ને મારે ડાયડા કરવા પડે છે, તું એને મૂકે તો હું મારે મેરે કામ તો કરું છું ને. જુઓ હો વાતની એક વાત તમને કહી દઉં, આ તમારા ભાઈઓમાં છે ને મને કાંઈ ખબર ન પડે. મેં પહેલાં જ કીધું હતું કે આમાં મને વચ્ચે પાડવાનું નહીં, છતાંય તમે લોકો એટલો બધો ભવાળો ઊભો કરી દો ને તો મારાથી રહેવાતું નથી. બાકી હવે તમે તમારે જોઈ લો, મને વચ્ચે પાડતા નહીં. લ્યો બોલ્યો, મને વચ્ચે પાડતા નહીં તો કોને હું ભગવાનને જઈને કહું? જિંદગી આખી આપના ભાઈ મને એમ કે હવે શું ખાશે, શું ખરાબ આડા છે, કોને કેવું? લ્યો કાકાને ત્યાંથી સાસ આવી ગઈ છે. કા બાપ રોવો છો કા? શું થયું? તે રોજ ને ભાઈ કરમ ફૂટી જાય છે મારા તો. કે કેમ એવું શું થયું? આ કોઈ ઓફ થઈ ગયું છે નજીકમાં? એ ઓફ થઈ ગયો હોત ને તો અહીંયા ખરખરો કરવા ગઈ હોત, આ ઘરે ખરખરો ન કરત. તો પછી વાંધો શું છે બા? જો ભાઈ મારી ઉંમર થઈ ગઈ છે, મારાથી કામ થતું નથી, ગુડા દુખે છે, હાથ પગ દુખે છે, ઘરમાં મારે ઢહેડા કરવાના, ઓલી તો આખો દી ખાટલામાં પડી હોય. મને અટણ લાગે નતું કે ધારા એવી છે, પણ ના હવે મને સમજાઈ ગયું છે. મતલબ કે ભાભી તમારા ઉપર આવો જુલમ કરે છે ઘરમાં? ભાઈ બા તને કહું તો તને દખ લાગે છે ને ખોટું લાગે છે, ભાઈને કહું છું તો ભાઈ કે મને બૈરાઓની વાતો ન કરવી,
તમારે કેને કેવું હાલે બોલ. નહીં બાપ, તમારે અમને જ વાત કરવી જોઈએ ને. અને મને બાપ આ વિશે કાંઈ ખ્યાલ નહોતો, પણ ભાભી આવું કરે છે હું કામ ઘરમાં? આવું બધું કરીને હવે સમજાણું ભાભી આ બધું હું કામ કરતા હશે. આ બધો છે ને કામકાજમાંથી છૂટીને આખો દી આરામ કરવાનો, આરામ કરીને તમારી પાસે કામ કરાવી લેવાનું અને પછી તમને અને તારાને બેયને બધાવવાના. આવું કરીને એને છે ને આ ઘરમાં શાંતિ અને સુખ મળતું અને એટલા સારું આ બધું કરતા હશે. ભાઈ તું એક કામ કર ને, ધારાને લઈ આવ. મારે છે ને હવે આ ઘરમાં નથી રહેવું. મને નોખી કર નાખ ને તારી ભેગી રાખ મને. બા પણ ધારાને આપણે કેવું કેવું કહીને અડહેલી મૂકી છે. એને તો કીધું હારું હાર મારા હાળાને કીધું. તો તમને શું લાગે આ માનશે ખરા? એના હું મારી ભૂલ હશે તો માફી માંગી લેશે ને, પણ તું ધારાને તેડી આવજા અને આપણે નોખું થઈ જાવ છે. મારે અહીં નથી રહેવું, મારે અહીં નથી રહેવું. બાપ, ફૂલ તમારા એકની નહીં, ફૂલ તો મારી મોટા મોટી થઈ છે. અરે એ દાડે મેં ખાલી ધારાની જ વાત સાંભળી, પણ ભાભી હું બોલતા હતા ને એના વિશે મને જરાય અંદાજો નહોતો. કદાચ બની શકે ને કે કોઈ વ્યક્તિ આપણને ડરાવતું ધમકાવતું હોય અને સામે આપણે બચાવ માટે કદાચ ઉગ્ર થઈને બોલતા હોય. કદાચ એ દાડે એવું જ થયું હોય છે બા. મને લાગે છે કે આપણે ખોટું કર્યું ને ધારાની યારે, એટલે જ તમારી યારે આવું થઈ રહ્યું છે. બા તમે વડીલ છો, કદાચ મારો હાળો મારી વાત માને કે ન માને, પણ તમે આવશો ને બા તો તમારા શબ્દનો વજન પડશે. હાલો આપણે બે મા દીકરો જઈને ધારાને પાછી લઈ આવી. બેટા રવિ છે ને બહુ સારો માણસ છે. એ દેખાવમાં ભલે એવો લાગતો હોય પણ એનું હૃદય પીગળી જાય એવું છે. મારું તે માની જ લેશે હો. તો હાલો ને, આ હું કામ જોવી? હું તમને આવી રીતે રોતા જોઈ શકતો નથી બા. હાલો આપણે પણ મારી એક શરત છે, ધારા અહીં આવે ને તો આપણે અહીં નથી રહેવું, નોખા રહેવું છે. મને નોખી રહેવું છે મારે. હા, આપણે ધારાને જ તે આ વિશે વાત કરશું. હાલ. બેન, હા ભાઈ. હું વાડીએ જાઉં છું અત્યારે, અને જો કાંઈ કામકાજ હોય ને તો મને ફોન કરી દેજે. હારું, હાસવીને જાજે ને. મેં છે ને તારો ખાવાનું ને બધું બાંધી દીધું છે, એટલે હું પાછું હા તારે ધક્કો નહીં ને, એટલે પાછું અહીંયાથી ક્યાંથી ગાવે ધક્કો ખાવા હાટું થઈને. હા તો વાંધો નહીં, કે શાક બકલ લાવું જ કહેજે પાછી મને હો. ના રે ના, વાળામાંથી છે ને 2 રીંગણા ને 2 ટમેટા લઈ લીધા છે, એટલે હાંજનું થઈ જાય. એ તો બરાબર છે. અને આ નળી રીતે મૂકું કે નહીં ટ્રેક્ટરમાં? હા એ બસ જો આગળ હે ને હોકેલતી હું આમાં નાખી દઉં ને એટલે એ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બોલો, હું આવ્યા? ધારાને તેડવા આવી. હે? ધારાને તેડવા આવી છું ભાઈ. હે? હાય ભાઈ, ના ના, એ આપણે કેવા આપણે ઘરે જ કાઢી મૂક્યા હતા. આપણે ભાઈ બેન ખોટા છીએ, હે આપણે નકામા છીએ, અને એ માણસો તો સત્યવાદી છે ને, એટલે મને સંભળાતું નથી એના શબ્દ હું કે છે નહીં. હું તમને કીધું હે બોલો તો. ભાઈ જો અમે જે ભૂલ કરી છે ને એની માફી માંગવા સારું જ આવ્યા છે. મને કે બાને ખબર નહોતી કે આમાં હાંસી ધારા છે અને ખોટા મારા ભાભી. દેવાંગ, હું તમને વારે વારે કહેતી હતી કે મારો કોઈ વાંક નથી. હા, ઘરમાં જે કંઈ પણ થાય છે ને એમાં હું એકલી જવાબદાર નથી. હા, ભાભી વારે વારે મને અંધી વાતમાં વાંકમાં લેતા હતા, પણ ઘરના બધાયનું તો ઠીક, તમે મારી ઉપર વિશ્વાસ ન કર્યો. ધારા તું જ કે ને, એ દાડે બહેનું થયું એવું જ ને. તું ભાભીને કહેતી હતી કે તમે હાંધાય ગોદડા ધોઈ નાખો, તો મને શું થાય? હવે જેવું દેખાણું હું એવું સમજુ. તો તમારે પૂરી વાત પણ જાણવી હતી ને. હા, અધૂરી વાત સાંભળીને તમે એની ઉપર વિશ્વાસ કરી લ્યો છો,
પણ જેની આરે તમે હાથ ફેરા ફેર્યા છે તમારા વસવાસે એ ઘરમાં આવી છે, તમે એની વાત પણ ન સાંભળી અને તમારા ભાભીને તમે હાસા માની લીધા. હવે મારો ભાઈ જે કહે ને હું એ જ કરીશ. કાંઈ જવાનું થતું નથી આપણે. રવિભાઈ એવું નહીં કરો ને, મારી ભૂલ છે અને હું આ બે હાથ છોડીને તમારી સામે માફી માંગવા સારું જ આવ્યો છું. હું ત્યારે ભાઈને સમાધાન કરવા જ આવ્યો હતો, તમને સત્ય દેખાડવા જ આવ્યો હતો. અને મેં કીધું તું તમારા ભાભીને કહો તમારા ભાઈને આમ ખાય, તો કે ના રે ના, એ હું કામ આમ ખાય, અમે હાસ જ છીએ. પટ્ટી હતી અમારી આંખને આડે, એટલે સારું અમે સત્યને જોઈ ન શક્યા. મેં એને ધારા, હવે મને સમજાઈ ગયું હાસુ. તે મને તારો વાંક લાગતો હતો, પણ ઓલી છે ને મોટી, એ ઘરમાં આવા ખેલ ખેલતી હતી ને એ મને નહોતી ખબર બટા. બા, હું એક જ શરતે એ ઘરે આવવા તૈયાર છું. કઈ શરત બોલને. શરત એ છે કે જો હવે મારી બેનની આંખમાંથી એક આંગળું પડ્યું છે ને, હવે તો હું છૂટા છેડ્યાને કાગળ લઈને સીધું આવી. ના ના, હવે એવું ક્યારેય નહીં થાય. મેં ને ભાઈ તો નક્કી કર્યું છે કે અમે લોકો હવે ઘરમાં રહેવા નથી માગતા પેલા. આપણે ઓખા થઈ જઈશું ભાઈ. હા, પણ તારાને મોકલ, હું માફી માંગુ છું મારા તરફથી. આંતોની બેન, તારું હાસું ઘર તો તારું હારું જ કહેવાય. હવે હે, જીવનમાં જ્યારે બી દખ પડે ને ત્યારે તારો ભાઈ બેઠો છે. હે, બધે રસ્તા મુખ્ય હોય જતું. ધ્યાન રાખશે તારું.